મારો દીકરો બિઝનેસ ટૂર માટે આફ્રિકા ગયો હતો, જોનિસબર્ગ શહેરમાં. ત્યાં તેનું કિડનેપ થઈ ગયું હતું. કિડનેપ થયા પછી કિડનેપરે એને ફોન કરવાનું કીધું મને પૈસા માટે. એટલે એનો સવારે 7:20 ફોન આવ્યો કે પપ્પા 1.5 કરોડ રૂપિયા આપણે માગે છે, એમ દેવાના છે. મારા હાથ ઉપર પૈસા નહીં હોવાથી મેં પોલીસ ડીસીપી, એસીપી, સીપી સાહેબનો સંપર્ક કર્યો કે સાહેબ આ રીતનો બનાવ છે તો આપણે શું કરશું. અને પોલીસવાળાની બહુ સારી કામગીરીથી એક જ દિવસમાં જે આફ્રિકન પોલીસ સાથે કોન્ટેક્ટ થયો અને ત્યાંની જે પોલીસે કામગીરી કરી છે એ ખૂબ સારી કરી છે. અને આપણે વિદેશ મંત્રાલય કેન્દ્રીયમાં રૂપાલા સાહેબ, આપણે ભાવનાબેન બાબરિયાએ પણ સારું એવું કામ કર્યું. હું સાહેબ 1.5 વર્ષથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરું છું અને મારા બિઝનેસના સેટઅપ માટે હું સાઉથ આફ્રિકા ગયેલો હતો. સાઉથ આફ્રિકામાં હું એક ભાઈ સાથે છેલ્લા 3 મહિનાથી કોન્ટેક્ટમાં હતો. એમને કીધું હતું કે મારે જે વસ્તુ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવી છે એ મારી પાસે અવેલેબલ છે. એ મને એમના ફોટા અને વિડીયોઝ મોકલતો, એટલે હું કહેતો મારે આ જ વસ્તુ જોઈએ છે. એમને મને કીધું તો રૂબરૂ આવી જાઓ એકવાર, આપણે ડીલ ફાઇનલ કરી લઈ અને તમે અહીંયાથી જ કન્ટેનર કે જે તમારે રીતના માલ જોતો એ રીતના લઈ જાઓ. એટલે એ લોકો એરપોર્ટથી જ મને કીધું કે ભાઈ મારી ટેક્સી આવી છે, બેસી જાઓ. અને એ લોકો કિડનેપર પાસે લઈ ગયા હતા. એ લોકો એરપોર્ટથી જ મને અપહરણ કરી લીધું હતું, સાઉથ આફ્રિકા ઇન્ટરનેશનલ એરપોર્ટથી અપહર કરીને. એને એમની એક લોજ છે ત્યાં, ગ્રીન લોજ અને ક્રિસ્ટલ લોજ, એમાં મને રાખ્યા હતા. અને એ લોકોએ પૈસાની ખંડણી માટે પપ્પાને મને 1-1 કલાકે ફોન કરાવડાવતા, પૈસાનું શું થયું, પૈસાનું શું થયું. મારા હાથ અને પગ બાંધી દીધા હતા. બીજે દિવસે મારા હાથ છોડી દીધા હતા, ખાલી પગ બાંધી દીધા હતા.